કેશોદ ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પાયલોટ ટેસ્ટનું આયોજન કે વણપરિયા કન્યા વિનય મંદિરમાં કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થી જીવનમાં ભણતર અને ભણતર અંતે લેવાતી પરીક્ષાનું ખૂબ મહત્વ હોય છે। આમ તો પરીક્ષા ખૂબ સરળ અને સહજ બાબત છે, પરંતુ બાળકો જ્યારે પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપવા જતા હોય ત્યારે એમને પરીક્ષાનો એક હાવ હોય છે। બાળકને ઘણી વખત પરીક્ષાની પદ્ધતિની પણ ખબર હોતી નથી, એટલે કે અંદરથી ગભરાટ અનુભવતો હોય છે। આ ભય નિવારણ માટે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા એક પાયલોટ ટેસ્ટ 2024નું આયોજન તારીખ 11/2/2024ના રોજ કે વણપરિયા સ્કૂલમાં રાખવામાં આવ્યું હતું, જેમાં એસએસસી બોર્ડના પરિરૂપ પ્રમાણે ગણિત અને વિજ્ઞાનની પાયલોટ ટેસ્ટ લેવામાં આવી હતી, જેના પેપર બોર્ડના પરિરૂપ મુજબ રાખ્યા હતા। આ પરીક્ષા બોર્ડની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ લેવામાં આવી હતી। આ પદ્ધતિ મુજબ અહીં જવાબ પેપર પણ બારકોડ સ્ટીકર તેમજ ખાકી સ્ટીકર પણ લગાડવામાં આવ્યા હતા। જવાબ વહી સાથે પુરવણી બાંધવા માટે પણ દોરાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। વિગત ભરવા માટે પત્રક 1 અને પત્રક 2માં વિદ્યાર્થીએ લખેલા પેજની સંખ્યા, તેમની સહી, હાજર ગેરહાજર આંકડા જે બોર્ડની પ્રણાલિકાગત પદ્ધતિ પ્રમાણે લખવામાં આવ્યા હતા। આ કાર્ય દ્વારા એસએસસી બોર્ડનો મહાવરો થાય તે રીતે પરીક્ષા લેવામાં આવી હતી। પાયલોટ ટેસ્ટમાં કેશોદ વિસ્તારની અલગ-અલગ લગભગ 20 કરતાં વધારે સ્કૂલોએ ભાગ લઈને બોર્ડની પરીક્ષા પહેલા બોર્ડની પરીક્ષા જેવો જ અનુભવ પ્રાપ્ત કર્યો હતો। બીવીપીના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ હેતુ જણાવેલો કે સૌ બાળકોને આ પરીક્ષાથી આત્મવિશ્વાસ વધશે અને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થશે તથા બોર્ડની પરીક્ષા કાર્ય પદ્ધતિથી તેઓ પરિચિત થશે। આ સમગ્ર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના સંયોજક સમીર કરસાંગરા, જયદીપ સોની, જીતેન્દ્ર ધોળકિયા, જગમાલ નંદાણીયા તથા ગોંડલની ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો। આ કાર્યની સફળતા પાછળ ભારત વિકાસ પરિષદની ટીમ આરપી સોલંકી, સંદીપ ઠકરાર, રાજુ ઠકરાર, પ્રકાશ ચૌહાણ પણ ઘણા દિવસોથી તૈયારી કરી રહ્યા હતા અને એ ફળ સ્વરૂપે આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। બાળકોને પણ એક નવા અનુભવમાં પરીક્ષા હળવાશથી આપી શકતા આત્મવિશ્વાસ ઊભો થયો હતો। આ ટેસ્ટનું રિઝલ્ટ આવતા રવિવારે 18/2/2024ના રોજ લોહાણા મહાજનવાડીમાં શ્રી શૈલેષભાઈ સકપરિયાની મોટિવેશનલ સ્પીચ સાથે આપવામાં આવશે, જેમાં પ્રથમ 10 નંબર સુધીના શ્રેષ્ઠ ગુણ મેળવનારને સન્માનિત કરવામાં આવશે। આ પરીક્ષામાં કેશોદ વિસ્તારની સહયોગી સ્કૂલો, તમામ બાળકો, વાલીઓ, કે વણપરિયા સ્કૂલ અને શિક્ષકોનો સહકાર મળવા બદલ ઉપપ્રમુખ આરપી સોલંકીએ આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર, વંદે માતરમ। જગમાલભાઈ નંદાણીયા, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજ રોજ કેશોદની અંદર કન્યા વિનય મંદિર કેશોદમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપનાર બાળકો માટે એક પાયલોટ ટેસ્ટનું આયોજન કરેલું। આ ટેસ્ટની અંદર અમે બોર્ડની પદ્ધતિ અને બોર્ડના સિલેબસ પ્રમાણે બોર્ડની જે પરિરૂપ છે એ પ્રમાણે પરીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો હતો। બાળકોને જે પરીક્ષાનો ખોટો ભય હોય છે, પરીક્ષાની જે પદ્ધતિ હોય છે એમાં બારકોડ સ્ટીકર તેમજ જે ખાખી હોલો સ્ટીકર આવે છે ત્યાં કેવી રીતે લખવું, કેટલા પેજ લખેલા હોય છે, ક્યાં બાળકોને કેન્દ્ર નંબર લખવો, ક્યાં સહી કરવી, આ બધી વિગતવાર માહિતી સાથેની આ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષાની અંદર કુલ 21 કરતાં પણ વધારે શાળાઓએ ભાગ લીધો હતો અને આ બાળકોને પરીક્ષા લેવામાં અમને ગંગોત્રી સ્કૂલ ગોંડલનો ખૂબ સારો સહયોગ મળ્યો હતો, તેમજ કેશોદની વિવિધ સંસ્થાઓનો પણ ખૂબ જ સહયોગ મળ્યો હતો। આ પરીક્ષામાં આપનાર બાળકોને અમે આવતા રવિવારે એટલે કે તારીખ 18/2/2024ના રોજ એમને 1થી 10 નંબર આવેલા બાળકોને પ્રોત્સાહિત કરવાના છે। સાથે સાથે આ વિસ્તારના જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી શૈલેષભાઈ સકપરિયાનો મોટિવેશનલ કાર્યક્રમ પણ આપેલો છે, જેથી કરીને બાળકો પરીક્ષાના ખોટા ભયથી મુક્ત બને અને વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે એવા આ સેમિનારમાં અમે એમને રિઝલ્ટ ડિક્લેર કરીશું। આ સેમિનાર લોહાણા મહાજન મંડીમાં તારીખ 18/2/2024ના રોજ સાંજે 3:30 વાગે ગોઠવેલો છે, તો આપ સૌને પણ આ સેમિનારમાં પધારવા હાર્દિક આમંત્રણ।